સો વેરી ગુડ આફ્ટરનૂન. આજે આપણે નવા વર્ઝનના ચેન્જીસ જોવાના છે. ખાસ કરીને બે ત્રણ ચેન્જ ઘણા ઉપયોગી છે અને તમારું કામ ઝડપી થઈ શકે ને એવા ચેન્જીસ આવ્યા છે. સો હું સ્ક્રીન શેર કરું છું. સ્ક્રીન દેખાય છે ને બધાને? ચેટમાં લખજો, સ્ક્રીન દેખાય છે ને બધાને? ઓકે. સો પહેલા તો આપ સૌનું સ્વાગત છે અને બહુ શોર્ટ નોટિસમાં તમે લોકોએ જોઈન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, આજનો સૌથી પહેલો પોઈન્ટ છે જીએસટીઆર 9 ના ચેન્જીસ છે. જીએસટીઆર 9 છે એનું ફોર્મેટમાં ચેન્જીસ ઘણા બધા છે. તો આપણે જીએસટીઆર 9 માં ટેબલ નંબર 6, 7, 8, 9, 10 to 13 અને 14 આ બધા જ ટેબલમાં ચેન્જ આવેલા છે. હવે ખાસ કરીને ટેબલ નંબર 7 ની વાત કરીએ તો ટેબલ નંબર 7માં A1 અને A2 એટલે કે એઝ પર રૂલ 37A અને 38. હવે 37A છે ને એ આઈટીસી રિવર્સલ નો ફિગર અહીંયા બતાવવાનો છે. એટલે કઈ ટાઈપની આઈટીસી નો રિવર્સલ કે જે સપ્લાયરે જીએસટીઆર 3B ફાઇલ નથી કર્યું એનો ડેટા અહીંયા બતાવવાનો છે. હવે એને માટે આપણે શું કરશું તો આપણે જર્નલની અંદર ટ્રાન્ઝેક્શનમાં જર્નલની અંદર જીએસટીની જે આપણે જર્નલ પાસ કરીએ છીએ એમાં આપણે 37A એઝ પર રૂલ 37A ની એન્ટ્રી આપેલી છે. એટલે કે તમે આઈટીસી લીધી છે પણ તમારા સપ્લાયરે એટલે તમે જેની આગળથી પરચેસ કર્યું છે એણે જીએસટીઆર 3B ફાઇલ નથી કર્યું તો એની આઈટીસી રિવર્સલની એન્ટ્રી અહીંયા તમારે કરવાની રહેશે. અહીંયા એન્ટ્રી કરશો એટલે જીએસટીઆર 9માં એની ઓટોમેટિક ઇફેક્ટ આવી જશે એઝ પર 37A ની અંદર. બરાબર? એટલે આ ખાસ એક ટેબલ નંબર 7 જરૂરી છે એ નોટ ડાઉન કરી લેજો 37A માટે. અચ્છા, આ જેટલા પણ ચેન્જીસ થયા છે એ 2024-25 માટે થયા છે. એટલે જે જીએસટીઆર 9 આપણે 31/12 જે ફાઇલ કરવાનું છે એ આ નવા ફોર્મેટમાં કરવાનું છે. એટલે ખાસ બધા જ આ વર્ઝન ડાઉનલોડ કરી લેજો અને આ જ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરજો. રાઈટ? વર્ઝન આજે અપલોડ થઈ ગયું છે. લગભગ બપોરના વર્ઝન અપલોડ કરી દીધું છે. સો વર્ઝન તમને બધાને મળી જશે આજે. ઓકે, નેક્સ્ટ ચેન્જ છે એ છે બેંક ઇમ્પોર્ટ. ખાસ ધ્યાન રાખીને જોવા જેવો પોઈન્ટ છે. હવે મને આમાંથી કહેશો કે કોણ કોણ બેંક ઇમ્પોર્ટ નો ઉપયોગ કરે છે? ઓનલાઈન જે બેંક ઇમ્પોર્ટ ઓપ્શન આપ્યો છે એનો કોણ કોણ ઉપયોગ કરે છે? ઓટોમેટિક બધી એન્ટ્રી એક્સેલમાંથી આવી જાય. કરો છો? યસ કાંતિભાઈ, યસ કરો છો. પણ હવે એમાં કંઈક આપણે સ્માર્ટ એઆઈ વાળું કંઈક આપીએ કે જે પર્ટિક્યુલર્સમાં કોઈ ખાતું હોય જેમાં નામ હોય એ ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય તો તમને ફેર પડે કંઈ કામ કરવામાં, ઝડપી થાય કામ તમારું. ઓકે, તો આપણે જોઈએ કે એઆઈ નો યસ ઓટોમેટિક લેઝર સિલેક્ટ થઈ જાય. એઆઈ નો યુઝ કેવી રીતના થશે? પ્રોફિટ એનએક્સ ઇઝ નાઉ એઆઈ એનેબલ્ડ. રાઈટ? તો એનો યુઝ કેમ થશે આપણે જોઈ લઈએ. આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું, બેંકમાં જશું, બેંકની ક્વિક એન્ટ્રીમાં જશું. બરાબર? હવે લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર ઇમ્પોર્ટ ફ્રોમ બેંક એક્સેલ નો ઓપ્શન છે એ આપણે ક્લિક કરશું. અહીંયા આપણે જે આપણી બેંક છે એ બેંક આપણે સિલેક્ટ કરશું. એટલે આઈસીઆઈસીઆઈ બેંક છે એ સિલેક્ટ કરી. બરાબર? હવે આપણે લોડ કરશું. લોડ કરીએ, આ જે બધી પ્રોસેસ છે એ બધી આપણને ખ્યાલ જ છે. લોડ કર્યા પછી આપણે એને વેલિડેટ કરશું.
વેલિડેટ કરશું. હવે મને છે ને, મેં ક્યાંક નડિયાદમાં રોડ શો કર્યો હતો, ત્યારે મને એવું કીધું હતું કે અમે માર્ચ મહિનામાં જ આ એન્ટ્રી લઈએ છીએ, કારણ કે પ્રોફિટમાં બહુ જ સ્પીડમાં એન્ટ્રી થાય છે. તો કદાચ આ એઆઈ ના ચેન્જ આવ્યા પછી મને એમ લાગે છે કે 15 માર્ચે એન્ટ્રી સ્ટાર્ટ કરશો ને તો પણ ચાલશે. આ એઆઈ નો ચેન્જ કેવો છે કે તમારા પર્ટિક્યુલર્સમાં, એટલે કે બેંકના જે પર્ટિક્યુલર્સમાં જે નામ, જે કાંઈ ડિટેલ્સ આવે છે, એમાં જો કોઈ નામ છે, ધારો કે ક્યારા છે, કે આ નીચે કઈ નામ છે, અમિસિસ કે એવું કંઈક નામ જે છે, એ નામનું ખાતું તમારા અકાઉન્ટ્સમાં ક્યાંય મળશે, એટલે કે તમે નામ જે કાંઈ લેજર ક્રિએટ કર્યા છે એમાં એ કોઈ નામ તમને મળશે, કાંઈ મેચ થશે, તો ઓટોમેટિક એ નામ અકાઉન્ટ નેમમાં સિલેક્ટ થઈ જશે. તો તમારે એટલા નામ સિલેક્ટ કરવા નહીં પડે. એટલે અહીંયા પૂછે છે પ્રશ્ન કે ડુ યુ વોન્ટ ટુ ઓટોમેપ અકાઉન્ટ્સ યુઝિંગ પ્રોફિટેનિક્સ એઆઈ? એમાં યસ આપશું આપણે, તો ઓટોમેટિક જો અમિસિસ નામ તમને મળ્યું તો ઓટોમેટિક એ બે નામ સિલેક્ટ થઈ ગયા, રાઈટ? તો તમારે એ નામ સિલેક્ટ નહીં કરવા પડે, તો એન્ટ્રી ઝડપથી થશે. અચ્છા, હજી એક ચેન્જ આમાં એવો છે કે ધારો કે તમે પર્ટિક્યુલર્સમાં કાંઈ સર્ચ કરો છો ઉપર કે હેપી પાર્લર, તો હેપી પાર્લર એટલે કે ધારો કે રોજને માટે હું કોઈ કરિયાણાની દુકાને કંઈક વસ્તુ લેવા જાઉં છું અને મારે એ હાઉસ હોલ્ડ એક્સપેન્સ ખાતે ખર્ચો નાખવો છે, તો હું અહીંયા હાઉસ હોલ્ડ એક્સપેન્સ એવું સિલેક્ટ કરીશ, તો અને અહીંયા સેટનું બટન પ્રેસ કરીશ, તો ઓટોમેટિક એ જેટલામાં હેપી પાર્લર્સ લખેલું છે એ બધામાં હાઉસ હોલ્ડ એક્સપેન્સનું અકાઉન્ટ સિલેક્ટ થઈ જશે. તો આનાથી પણ શું થશે કે ઓટોમેટિક તમારી એન્ટ્રી એકદમ સ્પીડમાં થશે, રાઈટ? તો હવે બાકીની જે રહી એન્ટ્રી એમાં જ તમારા અકાઉન્ટ સિલેક્ટ કરવાના રહેશે. બાકીની આ જે ઓટોમેટિક 6 એન્ટ્રી છે એ તો ઓટોમેટિક તમારી એન્ટ્રીઝમાં અકાઉન્ટ સિલેક્ટ થઈ ગયા છે. ક્લિયર છે બધાને? ઓપ્શન ગમ્યો બધાને? ઈઝી છે? ઓકે, તો આનાથી તમારી એન્ટ્રી ખૂબ જ સ્પીડમાં થશે. બેંક સ્ટેટમેન્ટની એક્સેલ તો તમે ડાઉનલોડ જ કરી શકશો ડાયરેક્ટ. તમારા બેંક નેટ બેન્કિંગમાં જશો ને, તો ત્યાંથી તમે બેંક એક્સેલ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. ઓકે, ખ્યાલ આવી ગયો ને બધાને ઓપ્શનનો? એન્ટ્રી તો કઈ રીતના સેવ થાય છે, આપણે સિલેક્ટ કરી લ્યો ને બધી એન્ટ્રી, એટલે ઓટોમેટિક બાકીની એન્ટ્રીમાં ઇન્ટરેસ્ટ પેએબલ સેટ કરાવી દીધું, એટલે ઓટોમેટિક એન્ટ્રી સેવ થઈ ગઈ, રાઈટ? તો કેટલી સ્પીડમાં એન્ટ્રી થાય છે તમે જોઈ શકો છો. ઓકે, પ્રોફિટ એનેક્સમાં એક બીજો જોરદાર ફીચર આપણે એઆઈ લઈ આવ્યા છે, જે તમારી એન્ટ્રી હજી વધારે સ્પીડમાં કરી શકશે. પ્રોફિટ એનેક્સ એઆઈ આવી ગયું છે. ફક્ત તમારે શું કરવાનું છે કે F10 ની કી પ્રેસ કરવાની છે, ફંક્શન કી 10. F10 ની કી પ્રેસ કરશો એટલે તમને અહીંયા એક જગ્યા મળશે, નીચે તમે જોશો ને તો એક બ્લુ કલરનો એક પેનલ જેવું મળે છે, જ્યાં તમે લખી શકો છો. અહીંયા તમે એવું લખશો કે રિસીવ્ડ 1000 ફ્રોમ અમિસિસ, એટલે જે નામ છે એ નામ તમે અહીંયા ટાઈપ કરશો એટલે ઓટોમેટિક સોફ્ટવેર એની એન્ટ્રી પાડી દેશે. એન્ટર કરશો એટલે C505 31/3 1000 રૂપિયાની એન્ટ્રી ઓટોમેટિક પડી ગઈ. તમારે નથી કેશમાં જવાનું, સોફ્ટવેર પોતે નક્કી કરી લેશે કે આ કેશની એન્ટ્રી છે કે બેંકની એન્ટ્રી. તમારે કોઈ ઓપ્શન સિલેક્ટ નથી કરવાનો, ડાયરેક્ટલી કેશની એન્ટ્રી ઓટોમેટિક પડી જશે. જો આપણે ટ્રાન્ઝેક્શનમાં જઈને જોઈએ તો 505 નંબરની એન્ટ્રી પડી ગઈ હશે, રાઈટ? સિમ્પલી લખવાનું છે કે રિસીવ્ડ 1000 ફ્રોમ જે તે પાર્ટીનું નામ. હવે તમે જો એમાં એમ લખો કે પેડ 500 ટુ અમિસિસ, ઓલું ડાઉન, પેડ 500
ટુ અમીસીસ અથવા તો લલ્લન એવું લખી નાખો. લલ્લન નામનું પણ ના, લલ્લન નામનું ખાતું નથી. ઓકે, તો આ ઓટોમેટિક કેશની એન્ટ્રી પડી ગઈ. 500 રૂપિયાની કેશની એન્ટ્રી પડી ગઈ. બરાબર, 500 વાળી કેશની એન્ટ્રી પડી ગઈ. 506 નંબર. હવે બેંકની એન્ટ્રી કરવી હોય તો કેમ થશે? બહુ જ સિમ્પલ છે. સોફ્ટવેરને કેમ ખબર પડશે કે આ બેંકની એન્ટ્રી કે કેશની એન્ટ્રી? તો હું એવું લખીશ કે રિસીવ્ડ 500 via check from અમીસીસ. તો ઓટોમેટિક બેંકની એન્ટ્રી પડી જશે. વેરી સિમ્પલ. અચ્છા, વાયા ચેક ન લખું ને હું યુપીઆઈ લખીશ તો તો પણ બેંકની એન્ટ્રી પડી જશે. હું એનઈએફટી લખીશ, આરટીજીએસ લખીશ તો પણ બેંકની એન્ટ્રી પડી જશે. જો અને એ જે મોડ છે ને એ ઓટોમેટિક સિલેક્ટ પણ થઈ જશે. હવે આપણે એક એન્ટ્રી કરીએ કે પેડ 500 પેડ વાયા યુપીઆઈ ટુ અમીસીસ. બરાબર. હવે આ એન્ટ્રી બેંકમાં જઈને જોઈએ આપણે. જો આપણે એક અંદર મોડિફાઈ કરો ને યુપીઆઈ એવું. અચ્છા, આમાં સિલેક્ટ નથી થયું. ઓકે, બરાબર. હવે ધારો કે આ તો 31/3 એન્ટ્રી પડી. આ એન્ટ્રી 31/3 પડી, પણ મારે કોઈ બીજી તારીખમાં એન્ટ્રી પાડવી હોય તો કોઈ ઓપ્શન છે? યસ છે. કઈ રીતના થશે? કેશ કે બેંક? રિસીવ્ડ 1000 ફ્રોમ received via received on 30/3/25 via check ફ્રોમ અમીસીસ. અચ્છા, રિસીવ્ડમાં RECD લખશો તો પણ ચાલશે. રિસીપ્ટ લખશો RECEIPT તો પણ ચાલશે. રાઈટ. હવે આપણે આ એન્ટ્રી જોઈએ. જેમ ચેટ જીપીટી નું મોડેલ છે એમ આ પ્રોફિટેનિક્સ નું પોતાનું એઆઈ મોડેલ છે. એને આપણે ટ્રેન કરીએ છીએ ઓલરેડી અત્યારે. જો આ 30/3 એન્ટ્રી પડી ગઈ અત્યારે. અત્યારે જે એન્ટ્રી કરી એ 30/3 એન્ટ્રી પડી 642 નંબરની. રાઈટ. તો આ તમારી એન્ટ્રી બહુ જ સહેલી થઈ ગઈ. અચ્છા, આ વર્ઝનમાં તમે ખાલી લખીને કરી શકો છો. નેક્સ્ટ વર્ઝન આવશે એમાં આપણે ગુજરાતીમાં લખીને તમે આપશો તો એ પણ કરી શકશે. તમે એમ કહેશો કે મગનના 100 રૂપિયા આવ્યા એટલે મગનના 100 રૂપિયા આવી ગયા, કેશ ખાતે એન્ટ્રી પડી જશે. રાઈટ. અથવા તો તમે બોલીને તમે કરશો તો સ્પીક વોકલ પણ આવી જશે. અત્યારે કેશ અને બેંક બે એન્ટ્રીમાં છે, ઓટોમેટિક એન્ટ્રી થઈ જશે. એટલે તમારે સેલરીની એન્ટ્રી કરવી હોય કે કાંઈ કરવું હોય તો બેંકમાં જવાની કે કેશમાં જવાની જરૂર નથી. તમે લખીને કરી શકો છો કે આ પાર્ટીના આના પૈસા આવ્યા, આને આપ્યા, આ તારીખના આવ્યા, એ તમે આપી શકો. યસ, તારીખ તમે જે નાખશો એ તારીખ પ્રમાણે એન્ટ્રી થશે. ઓકે, આ હતું આપણી એઆઈ વાળી એન્ટ્રી. આમાં કોઈને કઈ ડાઉટ? ઓલા એડમિટ કરજો. ઓકે, એઆઈ વાળી એન્ટ્રી આમાં કોઈને કઈ ડાઉટ છે? એક પછી એક બધી તમારે એન્ટ્રી કરવી પડશે. એક કરતા વધારે બેંક હોય તો ડિફોલ્ટ બેંકમાં અત્યારે એન્ટ્રી જશે. અચ્છા, એક કરતા વધારે બેંક હોય તો જે બેંકનું નામ એન્ટર કરશો ને એ બેંકમાં એન્ટ્રી પડશે. બેંકનું નામ એન્ટર કરશો, રિસીવ્ડ ફ્રોમ આ પાર્ટી અને આ બેંકમાં એવું તમે નામમાં નાખશો એટલે ઓટોમેટિક બેંકમાં એન્ટ્રી પડી જશે. જે તે બેંકમાં એન્ટ્રી પડશે. રાઈટ. તો એક કરતા વધારે બેંક હશે તો પણ તમે કામ કરી શકશો. ઓકે. ઓકે, આના પછીનો ઓપ્શન પણ બહુ જ સારો છે. એનસીઈ ફોર્મેટ વિશે કોઈને ખ્યાલ છે? એનસીઈ ફોર્મેટ. એનસીઈ ઓકે. એનસીઈ ફોર્મેટ છે ને આઈસીએઆઈ
એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સે આમ તો લાસ્ટ યર યસ નોન કોર્પોરેટ એન્ટિટી માટેનું અલગ ફોર્મેટ પ્રિસ્ક્રાઇબ કર્યું હતું કે એ જ ફોર્મેટમાં તમારે તમારું બેલેન્સ શીટ ટ્રેડિંગ ને પીએનએલ તમારે ફાઇલ કરવાનું છે, સબમિટ કરવાનું છે. તો હવે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે તમે પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સને એ ફોર્મેટ બનાવવા માટે એક કસ્ટમર માટે 2 થી 3 દિવસ થાય ને એટલું મોટું ફોર્મેટ છે, કારણ કે 2 વર્ષના ડેટા આપવાના છે, પ્લસ એમાં 28 એનેક્સર્સ એટેચ કરવાની છે, એટલે કે નોટ્સ એટેચ કરવાની છે, અને એના ફોર્મેટમાં તમારે ડેટા આપવા ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો આપણે એ ફોર્મેટ આપણા સોફ્ટવેરમાં આપી દીધું છે, રાઈટ. તો તમે રિપોર્ટ્સમાં બેલેન્સ શીટમાં જશો તો આ રેડીમેડ ફોર્મેટ ઓટોમેટિક તૈયાર થઈ જશે સોફ્ટવેરમાં. બેલેન્સ શીટમાં જશો એટલે ઉપર એક્સપોર્ટ ટુ એનસીઈ ફોર્મેટ નો ઓપ્શન નવો આવી જશે. તમે જે પણ વર્ઝન ડાઉનલોડ કરશો એટલે એક્સપોર્ટ ટુ એનસીઈ ફોર્મેટ આવી જશે. એમાં તમે એક્સપોર્ટ કરશો એટલે તમને એના જે ક્લાસિફિકેશન અને સબ ક્લાસિફિકેશન તમારે ડિફાઇન કરવાના છે. તમે જે અકાઉન્ટ ક્રિએટ કર્યા છે એને તમારે એના ક્લાસિફિકેશન ને સબ ક્લાસિફિકેશનમાં તમારા અકાઉન્ટ ડિફાઇન કરવાના છે. સોફ્ટવેર પોતે ઓટોમેટિક મેપ કરી જ નાખશે, બરાબર. એટલે દાખલા તરીકે તમે જો એમએસએમઈ નો નંબર નાખેલો હશે અકાઉન્ટ ક્રિએટ કરતી વખતે, તો ઓટોમેટિક આ એમએસએમઈ નું અકાઉન્ટ છે એવું કહી દેશે. જો તમે નંબર નહીં નાખ્યો હોય તો નોન એમએસએમઈ છે એવું માની અને નોન એમએસએમઈ સિલેક્ટ કરી લેશે, રાઈટ. તો ઓટોમેપ ઓટોમેટિક થશે જ, પણ જ્યાં જ્યાં મેપિંગ ન થયું હોય ત્યાં તમે મેપિંગ કરી શકો છો. અહીંયા એકવાર મેપિંગ થઈ જાય એટલે અહીંયા તમારે સેવનું બટન પ્રેસ કરવાનું છે. સેવનું બટન પ્રેસ કરી અને એક્સપોર્ટ બટન પ્રેસ કરશો એટલે ઓટોમેટિક આ જે ડેટા છે એ એક્સપોર્ટ થઈ જશે. ક્યાં થશે તમારો ડેટા એક્સપોર્ટ? તો કે તમારું જે ડેટાનું ફોલ્ડર છે, એટલે કે પ્રોફિટની અંદર વિનપ્રોફમાં ડેટાનું ફોલ્ડર, એમાં તમારું જે કંપનીનું ફોલ્ડર છે એ કંપનીના ફોલ્ડરમાં એનસીઈ નામનું ફોલ્ડર બનશે. એનસીઈ નામનું ફોલ્ડર બનશે, એની અંદર એક એક્સેલ ફાઇલ બનશે. એ એક્સેલ ફાઇલ તમે ઓપન કરશો એટલે આખું જ પ્રિસ્ક્રાઇબ જે આઈસીએઆઈ ફોર્મેટ જે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એમાં બધો જ ડેટા એક્સપોર્ટ થશે. એમાં સૌથી પહેલી જે શીટ છે એ ના તમ આ બાજુની આવો છો. પહેલી શીટ છે એ ઇન્ફોર્મેશનની છે, એટલે એમાં તમારી બધી જ કંપનીની ઇન્ફોર્મેશન આવી જશે, અને નીચે સાઇનિંગ ઓથોરિટી જે સાઇન કરશે એની બધી ડિટેલ્સ છે એ તમે આમાં ફિલ કરી શકશો. ત્યારબાદ તમારે જે આપવાનું છે એ ટ્રાયલ બેલેન્સ છે, કરંટ યર અને પ્રીવિયસ યરનું. હવે અહીંયા જે યલો બોક્સ દેખાય છે એ પ્રોફિટની અંદર તમે કોઈ પણ અકાઉન્ટને મેપ કરતી વખતે અધર્સમાં નાખ્યું હશે તો તમારે અહીંયા મેપિંગ આપવું પડશે. અધર્સ એટલે શું? તો અહીંયા તમને લિસ્ટ આવશે, એમાંથી તમારે અહીંયા ટાઈપ કરવું પડશે કે આ અધર્સ એટલે શું છે, બરાબર. આ ટાઈપ કરશો એટલે ઓટોમેટિક બેલેન્સ શીટમાં એની ઇફેક્ટ આવી જશે. આ સિવાય ટ્રાયલ બેલેન્સ કરંટ યર પ્રીવિયસ યર થઈ ગયું પછી તમને 1 થી 28 નોટ એટલે કે એનેક્સરની જે મેં વાત કરી એ બધી જ અહીંયા પ્રિપેર થઈ જશે. એકવાર આ પ્રિપેર થઈ જાય પછી સ્ટોક સ્ટેટમેન્ટ તમારે આપવાનું છે કરંટ યર અને પ્રીવિયસ યરનું. એ ઓટોમેટિક ડેટા અહીંયા સોફ્ટવેર ફેચ કરી લેશે. એવી જ રીતના તમારા જે રિસીવેબલ્સ અને પેયેબલ્સ છે એ બંને પણ લાસ્ટ યર અને કરંટ યરના તમારે દેવાના છે, તો એનો ડેટા પણ ઓટોમેટિક આવી જશે. આ બધા ડેટા ઉપરથી પીએનએલ અને બેલેન્સ શીટ તમારું રેડી થશે. જે સૌથી પહેલા જે આગળ તમે જોયું એ પીએનએલ અને બેલેન્સ શીટ રેડી થશે. બેલેન્સ પીએનએલમાં ટ્રેડિંગ અને પીએનએલ બંને સાથે આવી જશે, એટલે એ ઓટોમેટિક આવી જશે ડેટા અહીંયા. એવી જ રીતના બેલેન્સ શીટમાં જશો તો આખો ડેટા બેલેન્સ શીટનો આવી જશે. તમને અહીંયા સાઈડમાં પ્રિન્ટ ઓલ નોટ્સનો ઓપ્શન છે, એટલે તમારે એનેક્સર્સ પ્રિન્ટ કરવા હોય તો તમે કરી શકશો. અને ઉપર પ્રિન્ટ કરંટ શીટ તમે કરશો તો તમને પૂછી લેશે, ક્લિક કરશો તો તમને પૂછી લેશે
કે આ બેલેન્સ શીટનું PDF તમારે પ્રિન્ટ કરવું છે કે નહીં, તો અહીંયા યસ આપશો તમે તો ઓટોમેટિક જે PDF ફોર્મેટ પ્રિસ્ક્રાઇબ્ડ આ લોકોએ માંગેલું છે એક્ઝેક્ટલી એ ફોર્મેટમાં જ આ આખો ડેટા તમારો આવી જશે. તો જે 2 દિવસની મહેનત છે એ લગભગ કલાકની અંદર તમે આખું ફોર્મેટ ફાઇલ કરી શકશો. આ વર્ષે એ લોકોએ એન્ડ ટાઈમે એવું કીધું હતું કે મેન્ડેટરી નથી, પણ નેક્સ્ટ યરથી આ મેન્ડેટરી થઈ જવાનું છે. એટલે આ ફોર્મેટ ઓલરેડી આપણે આપી દીધેલું છે. એટલે નેક્સ્ટ યરથી તમારે ફાઇલિંગ કરવું હોય તો તમે આ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં ફાઇલ કરી શકશો. આમાં કોઈને કઈ ડાઉટ નથી ને? NCE ફોર્મેટમાં ક્લિયર છે ને બધાને? ઓકે. નેક્સ્ટ ઓપ્શન આપણે જોઈએ, બહુ જ ઉપયોગી અકાઉન્ટન્ટ મિત્રો માટેનો, મીશોમાંથી તમે ઇમ્પોર્ટ કરી શકશો. હવે જેમ ફ્લિપકાર્ટ એમેઝોન હતું એમ મીશોમાંથી પણ તમે આપણે ફાઇલ ઇમ્પોર્ટ કરી શકશો. સ્ક્રીન દેખાય છે ને બધાને? પ્રોસેસની અંદર ઇમ્પોર્ટ ફ્રોમ ઈ કોમર્સ ઓપરેટર નામનો ઓપ્શન આવી ગયો છે. એની અંદર એમેઝોન ફ્લિપકાર્ટ તો હતું જ, મીશો નહોતું, એ મીશો આમાં મૂકી દીધેલું છે. હવે મીશો તમે જ્યારે ઇમ્પોર્ટ કરશો ત્યારે રિક્વાયર્ડ પ્રોડક્ટ મેપિંગ, એટલે અહીંયા જો તમે યસ આપશો તો પ્રોડક્ટ મેપિંગ તમે કરી શકશો. પછી રિક્વાયર્ડ સપરેટ શિપિંગ ચાર્જીસ, તો તમે એ રિક્વાયર્ડ સપરેટ શિપિંગ ચાર્જીસનું અકાઉન્ટ જો ક્રિએટ કર્યું હશે તો તમે અહીંયા એ સિલેક્ટ કરી શકશો. ઈ કોમર્સ ઓપરેટર મીશો, એટલે આપણે એક ઈ કોમર્સ ઓપરેટરનું જેમ ફ્લિપકાર્ટ અને એમેઝોન માટે અકાઉન્ટ ક્રિએટ કર્યું હશે એવું મીશો માટે એક અકાઉન્ટ તમારે ક્રિએટ કરવાનું રહેશે. એ ક્રિએટ કરશો અને અહીંયા સિલેક્ટ તમારે કરવાનું રહેશે. ખ્યાલ જ હશે બધાને કે કરંટ લાયબિલિટીમાં ખોલવાનું છે અને અકાઉન્ટ ખોલો, ક્રિએટ કરો ત્યારે ઈ કોમર્સની ટીક આપવાની છે. એટલું કરશો એટલે તમે અહીંયા સિલેક્શન કરી શકશો. હવે મીશો સેલ્સ માટે તમે જો અલગ અકાઉન્ટ ક્રિએટ કર્યું હોય તો એ સેલ્સ અકાઉન્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અચ્છા, મીશો માટે 2 ફાઇલ આવે છે, TCS અને ટેક્સ ઇનવોઇસની. તો એ બંને ફાઇલ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. આપણે એક કરી લઈએ. ઓકે, આ ખ્યાલ આવી ગયો ને? આ ફાઇલ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક ઇમ્પોર્ટ થઈ જશે ડેટા તમારા. જેમ ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં કરો છો સેમ એવી જ રીતના અહીંયા ફાઇલ સિલેક્ટ કરશો એટલે આખું તમારો ડેટા મીશોનો આખો ઇમ્પોર્ટ થઈ જશે. રાઈટ? આમાં કોઈને કઈ ડાઉટ નથી ને? ખ્યાલ આવી ગયો ને? કોઈને કઈ ડાઉટ નથી ને? ઓકે, સો મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ફિલ્ડ, નેક્સ્ટ ચેન્જ. MRP ની રિક્વાયરમેન્ટ કેટલાને છે? MRP ના ફિલ્ડની રિક્વાયરમેન્ટ કેટલાને છે? કોઈને MRP નું ફિલ્ડ આવે છે, જોઈએ છે? નહીં? MRP નું ફિલ્ડ જોઈએ છે? તો હવે છે ને આપણે MRP નું ફિલ્ડ આપી દીધું છે. એન્વાયરમેન્ટ સેટિંગમાં જનરલની અંદર લાસ્ટ ઓપ્શન છે રિક્વાયર્ડ પ્રોડક્ટ MRP ઇનપુટ ડ્યુરિંગ ટ્રાન્ઝેક્શન. અહીંયા તમે યસ આપશો એટલે ઓટોમેટિક તમને સેલ્સ એન્ટ્રીમાં તમને MRP નું ફિલ્ડ મળી જશે. ઓટોમેટિક સેલ્સ એન્ટ્રીમાં MRP નું ફિલ્ડ મળી જશે. આ તમને રેટ માસ્ટરમાં પણ મળશે એટલે આના ઉપરથી રેટ પણ તમે સેટ કરી શકશો. રિપોર્ટમાં પણ, દરેક રિપોર્ટમાં પણ તમને આ ફિલ્ડ ઓટોમેટિક તમને અહીંયા મળી જશે. એટલે MRP નું ફિલ્ડ મળી જશે એટલે કોઈને પણ એવી રિક્વાયરમેન્ટ હોય કે MRP સાથે તમારે એન્ટ્રી કરવી છે તો MRP ના ફિલ્ડ સાથે તમે એન્ટ્રી હવે કરી શકશો. ઓકે. અચ્છા, તમારા કોઈ કસ્ટમરને એવું બને કે મલ્ટિપલ ઇનવોઇસ છે એ મારે અલગ અલગ PDFમાં એક્સપોર્ટ કરવું છે અને એ મારે અલગ અલગ મોકલવું છે તો એ હવે શક્ય છે. તમે મલ્ટિપલ સેલ્સ એન્ટ્રીમાં મલ્ટિપલ લાઈન સિલેક્ટ કરી શકો છો. ઓલ્ટર
અચ્છા, અહીંયા ધારો કે 3 ફિલ્ડ છે, તો સિલેક્ટ લાઈન કરી પછી આપણે બધી લાઈન સિલેક્ટ કરવાની તો કી ખ્યાલ છે ને બધાને? મલ્ટિપલ લાઈન સિલેક્ટ કરવી હોય તો કી ખ્યાલ છે ને બધાને? નહીં, કી નથી ખબર? કોઈને કી ખ્યાલ છે મલ્ટિપલ લાઈન સિલેક્ટ કરવી હોય તો? કઈ છે? મલ્ટિપલ લાઈન સિલેક્ટ કરવી હોય તો કઈ કી છે? કંટ્રોલ ઓલ્ટર સ્પેસ. યસ, યસ જયભાઈ. કંટ્રોલ ઓલ્ટર સ્પેસ. કંટ્રોલ ઓલ્ટર સ્પેસ થી તમે મલ્ટિપલ લાઈન સિલેક્ટ કરી શકશો. મલ્ટિપલ લાઈન સિલેક્ટ કર્યા પછી ઓલ્ટર વી કી પ્રેસ કરશો. ઓલ્ટર વી, વી ફોર વિરમગામ. એટલે તમને આ જે વાઉચર પ્રિન્ટનો ઓપ્શન ખુલશે એમાં પહેલું બટન આવી ગયું છે એક્સપોર્ટ ટુ સેપરેટ પીડીએફ. એટલે કે 3 એન્ટ્રી સિલેક્ટ કરી છે અને હું અહીંયા એક્સપોર્ટ ટુ પીડીએફ કરીશ તો આ ત્રણેયની અલગ અલગ પીડીએફ ફાઇલ જનરેટ થશે. અહીંયા તમારે કઈ જગ્યાએ એને એક્સપોર્ટ કરવી છે આપી દેવાનું. જો એક્સપોર્ટિંગ સેલ્સ ઇનવોઇસ મેસેજ આવ્યો, આ ડેસ્કટોપ ઉપર આપણે કરી છે, આપણે જોઈ લઈએ ડેસ્કટોપ ઉપર આવી ગઈ કે નહીં. જો ડેસ્કટોપ ઉપર ત્રણેય ફાઇલ અલગ અલગ આવી ગઈ છે, એના ઇનવોઇસ નંબર સાથે તમને અલગ અલગ ફાઇલ જનરેટ થઈ જશે, રાઈટ? તો તમે આમાંથી મલ્ટિપલ ઇનવોઇસ તમારે એક્સપોર્ટ કરી અને કસ્ટમરને મેલ કરવા હોય તો મેલ કરી શકો છો અલગથી. ઓકે, હવે સ્ટાર્ટર વર્ઝન જે લોકો યુઝ કરતા હોય એને CMP08 અત્યાર સુધી નહોતા આપતા, એ આ વર્ઝનથી CMP08 આપી દીધેલું છે સ્ટાર્ટર વર્ઝનમાં. ઓકે, હવે બીજા જે કઈ નાના મોટા ફેરફારો છે આપણે જોઈ લઈએ ફટાફટ. સૌથી પહેલું GSTR1 નું નવું ઓફલાઈન ટૂલ આવી ગયું છે અને આમ આપણામાં કઈ બહુ ચેન્જીસ નહીં આવે, પણ ઓફલાઈન ટૂલમાં 40% વાળું એડ કરેલું છે. એટલે ખાસ તમે આ વર્ઝન કરશો તો એમાં નવા ઓફલાઈન ટૂલ પ્રમાણે એ તમે અપલોડ કરી શકશો. ઓકે, કોઈ બારકોડ પ્રિન્ટ કરતું હોય, તમારા કસ્ટમર કોઈ બારકોડ પ્રિન્ટ કરતું હોય તો હવે બેચ નંબર ઉપર જેમ સિરિયલ નંબર ક્લાસિફિકેશન ઉપર જે બારકોડ પ્રિન્ટ કરી શકતું હતું એમ હવે બેચ નંબર ઉપર પણ બારકોડ પ્રિન્ટ થઈ શકશે. આ પ્રીમિયમ વર્ઝનમાં જ છે. એવી રીતના જે સેલ્સ એન્ટ્રી હમણાં આપણે જોઈ અલગ અલગ પીડીએફમાં જે એક્સપોર્ટ થઈ છે એ પણ ફક્ત પ્રીમિયમ વર્ઝનમાં જ છે. ઓકે, કોલમ વાઇઝ સેલ્સ પરચેસ રજિસ્ટરમાં ઈ-વે બિલના બધા જ ફિલ્ડ આવી ગયા છે. કોલમ વાઇઝ સેલ્સ પરચેસ રજિસ્ટરની અંદર બિલ ઇન્ફોમાં ઈ-વે બિલના બધા જ ફિલ્ડ તમને મળી જશે. એટલે તમારે એ પ્રકારે કાંઈ રજિસ્ટર બનાવવું હોય ઈ-વે બિલની ડિટેલ સાથે તો બનાવી શકશો. એવી જ રીતના સ્ટોક સ્ટેટમેન્ટ વિથ પ્રોડક્શન કન્ઝમ્પશન ડિટેલ રિપોર્ટ્સમાં સ્ટોક સ્ટેટમેન્ટ એમાં પ્રોડક્શન કન્ઝમ્પશન ડિટેલ્સ સાથે આમાં લોકેશનનું ફિલ્ડ ઘણા બધા લોકો માગતા હતા, તો લોકેશનનું ફિલ્ડ આવી ગયું છે. તમે કોલમ ચૂઝરમાંથી લઈ શકશો. કોલમ ચૂઝરની આપણે શોર્ટકટ કી બહુ જ વખત પહેલા આપણે જોઈ હતી. F3 પ્રેસ કરી અને કોલમ ચૂઝર લઈ શકાય છે. તમે ગ્રીડ ઉપર F3 પ્રેસ કરશો એટલે કોલમ ચૂઝર આવી જશે. ત્યાંથી તમે લોકેશનનું ફિલ્ડ સિલેક્ટ કરી શકશો. ઓકે, એનેક્સ ફોર્મનો કોઈ યુઝ કરે છે? કારણ કે પ્રોફેશનલ વર્ઝનમાં તો આપણે એક્સેસ અને પ્રીમિયમ બંને આપીએ છીએ. કોઈ એનેક્સ ફોર્મનો યુઝ કરે છે? તમે તમારા કસ્ટમરને GSTR1 ના રિમાઇન્ડર સેટ કરવા માટે કોઈ યુઝ કરો છો એનેક્સ ફોર્મનો? નો. ઓકે, એનેક્સ ફોર્મ માટેનું હું એક અલગ સેશન લઈશ, પણ એક ક્વિકલી આપણે જોઈ લઈએ કઈ રીતના એનેક્સ ફોર્મ યુઝ થાય છે. ટ્રાન્ઝેક્શનમાં છેલ્લે એનેક્સ ફોર્મનો ઓપ્શન છે. આ એનેક્સ ફોર્મ ફક્ત ને ફક્ત પ્રીમિયમ વર્ઝનમાં તમને મળે છે. આપણે જેમ એક્સેલમાં અલગ અલગ કોલમ બનાવીએ એમ તમે સોફ્ટવેરમાં આખી એક ડેટાબેઝ ઓપન કરી શકો છો. એટલે નોર્મલી તમે જો
પહેલા તમે જેમ ફોક્સ બેઝ ડેટાબેઝનો ખ્યાલ હોય તો અલગ અલગ ફિલ્ડ તમે પહેલા ઓપન કરી અને એ ફિલ્ડમાં એન્ટ્રી કરી શકો છો. તો ધારો કે મેં અત્યારે નેમ, મોબાઈલ નંબર અને ડેટ એવું ઓપન કર્યું છે, રાઈટ? તો હું આની અંદર એન્ટ્રી કરી શકીશ, મલ્ટિપલ એન્ટ્રીઝ અલગ અલગ. એટલે હું મારા કસ્ટમરના નામ નાખી દઉં, હું એનો મોબાઈલ નંબર નાખી દઉં એન્ટ્રીમાં, એક આ વન ટાઈમ એન્ટ્રી છે. અને હું ધારો કે જીએસટી રિટર્ન માટેનું એને રિમાઇન્ડર મારે સેટ કરવું હોય તો હું ડેટ નાખી દઉં કે દર મહિનાની આ તારીખે મને એ રિમાઇન્ડર સેટ થાય. તો હવે જે ડેટ નાખ્યું છે એમાં સેટનું બટન જે છે એ સેટનું બટન ક્લિક કરીશ તો રિમાઇન્ડરનો ઓપ્શન એક આવી જશે. એ રિમાઇન્ડર ક્લિક કરીશ એટલે નીચે અત્યાર સુધી પહેલા શું થતું હતું કે ખાલી સોફ્ટવેરમાં જ પોપઅપ આવતું હતું. હવે એના બદલે નીચે વોટ્સએપનો ઓપ્શન આવી ગયો છે. હવે હું વોટ્સએપ ક્લિક કરીશ એટલે નીચે મને પૂછશે કે કયા ફિલ્ડ ઉપર તમારો કયો મોબાઈલ નંબર, તમે જે ફિલ્ડ એન્ટર કર્યા છે એમાં મોબાઈલ નંબરનું ફિલ્ડ કયું છે તમારું, એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એટલે એ મોબાઈલ નંબર ઉપર ઓટોમેટિક વોટ્સએપ જતો રહેશે. હવે અહીંયા હું સેવ કરીશ એટલે ઓટોમેટિક એ મોબાઈલ નંબર ઉપર એનએક્સ ફોર્મમાં તમે જશો, એકાદ એન્ટ્રી કરીએ, ઓટોમેટિક અહીંયા એ મોબાઈલ નંબર આવી જશે. એ મોબાઈલ નંબર આવી જશે એટલે તમે એ જે રિમાઇન્ડર સેટ કર્યું હશે એ ઓટોમેટિક રિમાઇન્ડર ઓન 5/12 આ ટાઈમે સિંગલ રિમાઇન્ડર, અને આને સેવ કરશો એટલે ઓટોમેટિક રિમાઇન્ડર વોટ્સએપમાં જતો રહેશે, રાઈટ? તો આ ઉપયોગ કરજો, બહુ જ સારો ઓપ્શન છે. તમારા પર્સનલ પોર્ટફોલિયોઝ મેન્ટેન કરવા માટે પણ તમે એનએક્સ ફોર્મનો યુઝ કરી શકો છો. મે બી કદાચ નેક્સ્ટ સેશન આપણે આખું ઇન ડિટેલ એનએક્સ ફોર્મ ઉપર હું લઈ જઈશ. તો આના ઉપર તમે ખાસ તમારા જે કાંઈ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, એફડીમાં કરો છો, શેર ઇન્વેસ્ટમેન્ટ છે, કે તમારું આ રીતના જીએસટી રિટર્ન્સ છે, 3B રિટર્ન્સ છે, એના કાંઈ પણ તમારે રિમાઇન્ડર સેટ કરવા હોય તો તમે બહુ જ સારી રીતના સેટ કરી શકો છો. તો આ રીતના તમે નેક્સ્ટ ફોર્મ્સનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ કદાચ 15 દિવસ પછીનું કોઈક સેશન રાખશું એમાં એનએક્સ ફોર્મ્સ હું આવરી લઈશ ઇન ડિટેલ, કારણ કે મને એવું લાગે છે કે ઘણા બધા આનો યુઝ નથી કરતા. ઓકે, જીએસટીઆર 7 નું ઓફલાઈન ટૂલ આવી ગયું છે, એ તમને આ વર્ઝનમાં તમને મળી જશે. અચ્છા, ડિટેલ્ડ ઈ વે બિલ પ્રિન્ટિંગનો ઓપ્શન ઘણા બધા લોકો માગતા હતા, તો એ હવે સેલ્સ પરચેસ, સેલ્સ અને સેલ્સ ચલણની એન્ટ્રીમાં મળી જશે. જે પોર્ટલ ઉપર ફોર્મેટ છે એ એક્ઝેક્ટ ફોર્મેટમાં ડિટેલ્ડ ઈ વે બિલ પ્રિન્ટિંગનો ઓપ્શન મળી જશે. એવી જ રીતના જીએસટી પર્સન્ટેજનું ફિલ્ડ ઇક્વેશનમાં ઘણા બધા લોકો માગતા હતા સેલ્સ પરચેસ ઇક્વેશનમાં, તો એ પણ મળી જશે. એવી જ રીતના આઇટમ વાઇઝ નરેશન, કોટેશન, ઓર્ડર અને ચલણની એન્ટ્રીમાં જો નાખેલું હોય તો એન્ટ્રીમાં, સેલ્સ એન્ટ્રી અને રિટર્નની અંદર એ જે સિલેક્શનનું બોક્સ આવે છે એની અંદર ઘણા બધા લોકોને જોતું હતું, તો આઇટમ નરેશનનું ફિલ્ડ મળી જશે. અચ્છા, જો પ્રોડક્ટના ગ્રુપ તમે ખોલ્યા હોય અને તમારે પ્રોડક્ટના ગ્રુપ એક સાથે બદલવા છે, ધારો કે ભૂલથી અમુક પ્રોડક્ટમાં અલગ અલગ પ્રોડક્ટના ગ્રુપ સેટ થઈ ગયા છે, તમારે સરખા કરવા છે, તો મલ્ટિપલ પ્રોડક્ટના ગ્રુપ સેટ કરવા માટે એક શોર્ટકટ કી લખી લેજો, કંટ્રોલ ઓલ્ટર શિફ્ટ અને જી. કંટ્રોલ ઓલ્ટર શિફ્ટ અને જી ફોર ગોવા, જી ફોર ગોવા, કંટ્રોલ ઓલ્ટર શિફ્ટ અને જી. આ કી પ્રેસ કરશો એટલે આ સ્ક્રીન ઓપન થઈ જશે. તમે ગ્રુપ સિલેક્ટ કરી અને પ્રોડક્ટ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આ બધી જ પ્રોડક્ટમાં એ તમે જે સિલેક્ટ કરેલો ગ્રુપ છે એ સેટ થઈ જશે. તો મલ્ટિપલ પ્રોડક્ટમાં ગ્રુપ તમારે સિલેક્ટ કરવા હોય અથવા તો ચેન્જ કરવા હોય તો તમે અહીંથી કરી શકશો. એ જ રીતના રિપોર્ટની અંદર જીએસટી સેલ્સ પરચેસ રજિસ્ટરની અંદર, જીએસટી સેલ્સ પરચેસ રજિસ્ટરની અંદર તમારે કોઈ સેટિંગ સેવ કરવું છે, એટલે કે તમે દર વખતે ધારો કે એન્ટ્રી સિલેક્ટ કરો છો કે ઓલ સિલેક્ટ કરી અને તમે રિપોર્ટ જોવો છો,
તમે ધારો કે ઓલ સિલેક્ટ કરીને રિપોર્ટ જોવો છો. નોર્મલી કેવું થાય કે દરેક વખતે તમારે ઓલ અહીંયા સિલેક્ટ કરવા જવું પડે. તો હવે એક ઓપ્શન આપી દીધો છે કંટ્રોલ એસ, એસ ફોર સેવ. કંટ્રોલ એસ કરી દેશો એટલે આ તમારા જે ઉપરના સેટિંગ છે એ સેવ થઈ જશે. બીજી વાર તમે રિપોર્ટ બંધ કરીને પાછા આવશો એટલે ઓટોમેટિક એ સેટિંગ તમારા સેવ થઈ જશે. કંટ્રોલ એસ કરશો એટલે ઓટોમેટિક એ બધા સેટિંગ તમારા અહીંયા ઓલ તરીકે જ આવી જશે. હવે તમારે જો આ સેટિંગ કાઢી નાખવા હોય તો કંટ્રોલ ઝેડ પ્રેસ કરશો. કંટ્રોલ ઝેડ પ્રેસ કરશો તો એ સેટિંગ પાછા ડિફોલ્ટ થઈ જશે. જે ડિફોલ્ટ તમારા એન્ટ્રી ઉપર હતું કર્સર એ ઓટોમેટિક કર્સર આવી જશે. ડિફોલ્ટ કર્સર એન્ટ્રી ઉપર આવી જશે. રાઈટ, જો આપણે એન્ટ્રી પર આવી ગયું એટલે કંટ્રોલ એસ અને કંટ્રોલ ઝેડ. ઓકે, આજના સેશનનો લાસ્ટ ઓપ્શન જોઈ લઈએ. ઘણા બધા મિત્રોને એવી કમ્પ્લેન હતી કે હું ડેપ્રિસિએશન લાસ્ટ યરમાં જે પર્સન્ટેજ નાખું છું એ આ વર્ષે ઓટોમેટિક કેરી ફોરવર્ડ નથી થતા. રાઈટ, ખરેખર કેવું છે કે તમે જો ચેન્જ યર કે ન્યૂ યર કરી નાખો, ન્યૂ યર કરો એ પહેલા જો તમે ધારો કે 24-25માં તમે 25-26નું ન્યૂ યર કર્યું એ પહેલા જો તમે પર્સન્ટેજ ચેન્જ લખી નાખ્યા હશે અને પછી તમે ન્યૂ યર કરશો તો ઓટોમેટિક પર્સન્ટેજ આવી જશે. પણ એકવાર ન્યૂ યર કરી દેશો પછી તમે પાછલા વર્ષમાં જઈને પર્સન્ટેજ ચેન્જ કરશો તો આ નવા વર્ષમાં એ પર્સન્ટેજ ચેન્જ નહીં થાય. એનો રસ્તો શું? તો કે આપણે એવું કર્યું કે જો પાછલા વર્ષમાં પર્સન્ટેજ તમે નાખેલા હશે ન્યૂ યર કરી દીધા પછી પણ અને આ વર્ષે જો પર્સન્ટેજ 0 હશે તો તમે જ્યારે ડેપ્રિસિએશન ચાર્ટ જોવા જશો, ડેપ્રિસિએશન ચાર્ટ જોવા જશો એટલે ઓટોમેટિક સોફ્ટવેર તમને એક મેસેજ આપશે કે મશીનરી નામના જે એસેટ છે એની અંદર લાસ્ટ યરમાં પર્સન્ટેજ મને મળેલા છે, આ વર્ષે 0 છે તો હું અપડેટ કરી નાખું. જો અહીંયા યસ આપશો તો ઓટોમેટિક અપડેટ થઈ જશે અને તમારે કન્ફર્મ એકવાર ટાઈપ કરવું પડશે. થઈ જશે એટલે ઓટોમેટિક એ જે 10% લાસ્ટ યર તમે ડિફાઇન કર્યા હતા એ પ્રમાણે આ વર્ષે પણ 10% ડિફાઇન થઈ અને આવી જશે. રાઈટ, તો હવે એવું નહીં થાય કે તમારે પાછું રિટર્ન ફાઇલ કરો કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તમારું ફાઇલિંગ તમે આપો ત્યારે જ એ તમારે પર્સન્ટેજ એડિટ કરવા જવા પડશે, એવું નહીં થાય. તમે જ્યારે પણ ડેપ્રિસિએશન ચાર્ટ જોવા જશો તો ઓટોમેટિક લાસ્ટ યરના પર્સન્ટેજ આ વર્ષે આવી જશે. રાઈટ, ઓકે. તો આ ચેન્જીસ આપણા જે નવા વર્ઝનના હતા એ બધા આપણે જોયા. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહી શકશે? કોઈને કંઈ ડાઉટ હોય કે પૂછવું હોય તો તમે પૂછી શકશો. પોઈન્ટ્સ બધાને નવા વર્ઝનના ચેન્જીસ આઈ હોપ બધાને ઉપયોગી થશે એવા લાગ્યા હશે. એઆઈ વાળા ચેન્જીસ છે, બેંક ઇમ્પોર્ટ વાળા છે, એનસીઈ ફોર્મેટ છે, મીશો ઇમ્પોર્ટ છે. યસ, યુટ્યુબમાં આ આઈ હોપ આ રેકોર્ડિંગ થાય છે. આ રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગ થાય છે આ મીટ. હું યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ આને. આને યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ અને જો નહીં હોય ને તો પણ હું આ રેકોર્ડ કરીને મૂકી દઈશ એક સેશન. યસ રવિભાઈ, હું સેશન આ રેકોર્ડ કરી અને મૂકી દઈશ. યુટ્યુબ ઉપર રેકોર્ડ કરીને મૂકી દઈશ. ઓકે, મને એક ક્વિક ફીડબેક આપી દેજો આજનું સેશન તમને કેવું લાગ્યું. એક ક્વિક ફીડબેક આપી દેજો આજનું સેશન કેવું લાગ્યું. યસ, વોટ્સએપ ગ્રુપમાં લિંક મોકલીશ. કંઈક વોટ્સએપના નવા રૂલ્સ ચેન્જ થયા છે. યસ, થેન્ક યુ સો મચ. એ વોટ્સએપના કંઈક રૂલ્સ ચેન્જ થયા છે એટલે વોટ્સએપમાં બ્રોડકાસ્ટમાં મેસેજ નથી જતા. હું કંઈક જોઉં છું એને માટે નવું કંઈક કરીએ છીએ તો કંઈક મેસેજીસ જાય એવું કંઈક હું જોઉં છું એમાં.
ઓકે, નેક્સ્ટ વેબિનાર આપણે 15 દિવસ પછી કરીએ. એમાં એનેક્સ ફોર્મ્સ જોવાને કેટલાક એનેક્સ ફોર્મ્સ જોવા માટે કેટલાકને રસ પડશે. બિઝનેસ જ છે. ઓકે, એનેક્સ ફોર્મ્સ કેટલાકને એનેક્સ ફોર્મ્સ કોઈને રસ હશે જોવામાં. નેક્સ્ટ વેબિનારમાં એનેક્સ ફોર્મ્સ પ્રોફેશનલમાં છે. તમે જે એસક્યુએલ વાળું વર્ઝન કરશો ને એમાં તમને એનેક્સ ફોર્મ્સ મળશે, અને ખાસ પ્રોફેશનલને કામ આવે એવું જ છે. કારણ કે તમારા પર્સનલ ફાઇલ્સ તમે બધા જ તમે અંદર તમે કરી શકશો મેન્ટેન. તમે રિમાઇન્ડર્સ આપી શકશો જીએસટી ના, પછી અલગ અલગ તમારા જે ટીડીએસ ના ને એના તમારા કસ્ટમર્સને કાંઈ પણ તમારે રિમાઇન્ડર્સ આપવા હોય ને તો આપી શકશો એમાં. ઓકે, તો નેક્સ્ટ વેબિનાર આપણે કઈ ડેટ આવે છે? 20મી એ 4:30 થી 5 આપણે કરવું હોય તો કરી શકશું. 20મી એ પણ જીએસટી ની રિટર્નની ડેટ હશે ને? 20મી એ, હા, તો 21મી એ કરી શકશું. 21મી એ પ્રોબ્લેમ ન હોય તો 21મી એ કરી શકશું. કાંતિભાઈ, 22મી એ રવિવાર છે. 21 is not Sunday. 20, હા, sorry, yes, 21 is Sunday. Yes. સો મંડે બધાને ફાવશે તો મંડે કરીએ. મંડે ફાવશે તો બધાને મંડે કરીએ. ઓકે છે બધા માટે મંડે? યસ, ઓકે. તો 22મી એ મંડે ના 4:30 વાગે હું લિંક શેર કરી દઈશ તમને. આપણે એનેક્સ ફોર્મ્સ એટલે ક્વિકલી પતી જાય 15-20 મિનિટમાં, પણ એનેક્સ ફોર્મ્સ બધા જોઈ લેજો તો ખરેખર ઉપયોગી થાય એવો ઓપ્શન છે. રાઈટ? ડન. ઓકે, થેન્ક યુ સો મચ. આપણે મીટિંગ એન્ડ કરીએ હવે.